જય શ્રી કૃષ્ણ. હું દેવશ્રી અને તમારું સ્વાગત છે આર મેજિક ડેઝ પર. આજે છે ડે 13 ઓફ આર મેજિક બુક પ્રેક્ટિસ. આપણે ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા છે, આપણે આપણા પાસ્ટ અને પ્રેઝન્ટ માટે ગ્રેટફુલ થઈ ચૂક્યા. હવે વારો છે આપણી વિશીસનો, આપણા ગોલ્સનો, આપણા ડ્રીમ્સનો એ કેવી રીતે પૂરા કરવાના. તો આજે એ જ દિવસ છે ટુ આર વિશ કમ ટ્રુ વાળો દિવસ છે. તો એવી વસ્તુઓ જે આપણને જોઈએ છે તો એને પ્રાપ્ત કરવાનો દિવસ છે, પણ આને રિવર્સ સાયકોલોજી લગાવીને. કારણ કે આપણે જ્યારે પણ વિચારીએ ને ત્યારે આપણને એવું મનમાં એવું થાય કે મને છે ને પેલી જોબ જોઈએ છે, એ મળી જાય ને તો શાંતિ, મને મારી સેલરી આટલી થઈ જાય ને પછી મજા આવી જાય, મને પેલું જે ઘર જોઈએ છે ને જો જોઈ આવી છું એ ઘર મળી જાય ને પછી શાંતિ, મારે છે ને પેલી ગાડી જોઈએ છે એ મળી જાય ને તો શાંતિ, મારે છે ને મારા છોકરાઓને આ જગ્યાએ ભણાવવા છે પછી મને બહુ આનંદ થઈ જાય. તો એ પછી શાંતિ, પછી આનંદ, પછી સુખ, એ બધા જે પછીના સુખ છે ને એને આપણે પહેલાં લઈ આવવાના છે. સ્કૂલમાં આપણને ભણાવતું ને મેથ્સમાં A ઇઝ ઇક્વલ ટુ બી, તો B ઇઝ ઇક્વલ ટુ A, તો આપણે આજે B ઇઝ ઇક્વલ ટુ A કરવાનું છે. આપણે છે ને એવું જ આપણે ફીલ કરવાનું છે કે એ આપણને મળી ગયું છે. તો સૌથી પહેલી જે તમારી તમને સૌથી ઇમ્પોર્ટન્ટ વિશ લાગતી હોય ને એને પિક કરીને એના માટે લખી દો કે થેન્ક યુ મને આપવા માટે. જે 3 વિશ હોય ને એને માટે પહેલેથી ગ્રેટિટ્યૂડ એક્સપ્રેસ કરો કે થેન્ક યુ મને આ મળી ગયું છે, થેન્ક યુ ઈશ્વર મને આપવા માટે, થેન્ક યુ યુનિવર્સ મને આપવા માટે, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. પછી છે ને તે આ તો તમને લખ્યું પણ તમને હજી એ ફિલિંગ આવતા વાર લાગે, તો પછી એ દરેક એને લઈને તમે વિચારો કે જો તમને આ મળી જશે તો તમને કેવું ફીલ થશે. એક્સાઇટેડ હશો, હેપી હશો, સુપર ચાર્જ હશો, સુપર ઇમોશનલ હશો, એ ફીલ તે વખતે કરો. લખતી વખતે, વાંચતી વખતે એ ફીલ કરો. પછી જો એ પૂરું થાય તો તમે સૌથી પહેલાં કોને કહેશો તમને ડ્રીમ જોબ મળે તો તમે કોને કહેશો? એ જેને કહેવાનું હોય ને તેનું મનમાં વિચારો કે કોને કહેશો ને કઈ રીતે તમારે કે યસ મેં કરી લીધું, યસ આ થઈ ગયું, મને બહુ આનંદ આવી રહ્યો છે, મને પહેલો તને ફોન કર્યો, પહેલું મેં તને કીધું, એ તે વખતે ફીલ કરો. અને ત્રીજું કે આ થઈ ગયું પછી તમારી સૌથી પહેલી એક્શન શું હશે તે એક્શન તમે વિચારો ને એ જ વખતે ફીલ કરો ને તમારામાં જે હોર્મોન, તમારામાં જે ફિલિંગના મેગ્નેટિઝમ, જે વાઇબ ઉઠ્યા ને એ વાઇબ અટ્રેક્ટ કરશે. આ છે ને તમે યુનિવર્સમાં ઓર્ડર કરો છો, જેમ કે એમેઝોનમાં ઓર્ડર કરે ને તેમ તમારી ઈચ્છાઓને તમે હવે ઓર્ડર મૂકી દીધો, કારણ કે તમે ખુશ થઈ ગયા. યુનિવર્સને ખબર છે કે તમે આ ઓર્ડર કરી દીધું. હવે એ કઈ રીતે થશે ને એ જોવાનું કામ તમારું નથી. એમેઝોનમાં ઓર્ડર કર્યા પછી આપણે સતત ચેક નથી કરતા કે ક્યાંથી પાર્સલ લેશે, ક્યાં જશે, ક્યાંથી આવશે, પ્લેનમાંથી આવશે, ટ્રેનમાંથી આવશે. આપણે ઓર્ડર કરી દીધું, બસ આ જ રીતે આપણે યુનિવર્સમાં ઓર્ડર કરી દીધું છે, આપણું આ કામ થવાનું જ છે અને એના માટે પહેલેથી આપણે આભાર માની દીધો ને હવે ખુશ થઈ જાઓ. ખુશ રહેવાનું છે, હેપી રહેવાનું છે ને ગ્રેટફુલ રહેવાનું છે. તો આજની પ્રેક્ટિસ જરૂર કરજો. અને જો તમારે તમારી ગોલ્સની લિસ્ટ નહીં બનાવી હોય તો હું એ શોર્ટ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું, ચેક કરીને તમે લિસ્ટ બનાવી લેજો. મળીએ નવી પ્રેક્ટિસ જોડે. જય શ્રી કૃષ્ણ.